આગળ કહ્યું ધર્મ પ્રવચિત કહે તવું અત્ર પરમો. અહીંયા કપટ રહિત ધર્મનું વર્ણન છે ભાગવતજીમાં. તો કે ધર્મમાં કપટ શું? તો કે સકામ ભક્તિ એ જ કાપટ્ય છે. ભગવાન પાસે ભગવાન માટે ન જવું એ જ કાપટ્ય છે. કોઈ કન્યા હોય અને એનો પ્રેમી એને પૂછે કે તું મને પ્રેમ કેમ કરે છે? એ કે તારી પાસે પૈસા બહુ છે ને એટલા માટે, મને મળી જાય. તો તમને કેવું થાય? એમ જીવ જ્યારે ભગવત દર્શન કરવા મંદિરે જાય ત્યારે ઠાકોરજીને એમ થાય કે આ મને બહુ પ્રેમ કરતો લાગે છે, હમણાં જો મારી પાસે દોડતો દોડતો આવશે. અને નજીક આવે અને ભગવાન મનમાં પૂછે કે તું મારી પાસે શા માટે આવ્યો? ત્યારે જીવ કે આ તો છોકરાના લગ્ન નથી થતા ને એટલા માટે પૂનમ ભરું, આ તો જોબ બરાબર મળતી નથી ને એટલે પૂનમ ભરું છું, આ તો ધંધો નથી ચાલતો એટલે પૂનમ ભરું છું. ત્યારે પ્રભુને કેવું થતું હશે? પણ જ્યારે જીવ આવીને એમ કહે ને કે પ્રભુ આપને પ્રેમ કરું છું ને એટલે આપની પાસે આવું, તો પ્રભુ પણ ગદગદિત થઈ એને પોતાના ગળે લગાવ્યું. પ્રભુ પાસે જવાનું કોઈ સાંસારિક કારણ ન બનાવતા. પ્રભુ પાસે જવાનું કેવલ અલૌકિક કારણ જ હોવું જોઈએ. જો એક છે જોવું, બીજું છે મળવું અને ત્રીજું છે મેળવવું. તમે પ્રભુને જોવા જાઓ છો, મળવા જાઓ છો કે મેળવવા જાઓ? ઘરે જઈને વિચાર. જોવું એટલે શું, મળવું એટલું શું, મેળવવું એટલે શું? આ ભાગવતમાં અનેક લોકોની કથા આવશે. ઘણાએ કેવલ ભગવાનને જોયા, ઘણા ભગવાનને મળ્યા અને ઘણાએ ભગવાનને મેળવ્યા. ગોપી પ્રેમ કી ધ્વજા જિન ગોપાલ કિયો વશ ઉરધરી શ્યામ ભુજા. એને તો મેળવી લીધા. નીકે રાખ યશોદા મૈયા નારાયણ બ્રજ આયો, ધર્મ હી તે પાયો યહ ધન ધર્મ હી તે પાયો. એને તો મેળવ્યા, એને તો પોતાના કરી લીધા. અને પુષ્ટિ માર્ગ પ્રભુને મેળવવાની વાત કરે છે. એ ઠાકોરજી તમારો થઈ જાય. જે દિવસે તમે એમ કહો કે હે કૃષ્ણ તારો, એ દિવસે ઠાકોરજી પણ કહે કે હું પણ આજથી તારો. તમે ભગવાનના જે ક્ષણે બનો છો, પ્રભુ એ જ ક્ષણે તમારા થઈ જાય. આ તો પરસ્પર. એટલે કહું આ મત્સર નિર્મત્સરાણામ સતામ. મત્સર નિર્મત્સરોની આ તો કથા છે. બે વસ્તુ માણસને બહુ હેરાન કરે, બહારથી મચ્છર અને અંદરથી મત્સર. મત્સર દોષ કોને કહેવાય? બીજાનું સુખ જોઈને બળવું, આ મત્સર દોષ કહેવાય. અને બહુ સહજ છે. અને હું તો એટલું કહીશ, જો આપણને ભગવાન ગમે તેટલું આપે, પણ એટલું સાહસ આપણી અંદર ખરું કે ઠાકોરજી આગળ ઉભા રહીને એટલું કહીએ, પ્રભુ અમને ઘણું આપ્યું, હવે બીજાને આપજો. આટલી બોલવાની તાકાત ખરી આપણી? અને જે દિવસે આ તાકાત આવી જશે ને, એ દિવસે ખરેખર ઠાકોરજી ખુલ્લા હૃદયથી તમને આપશે. કોઈનું સુખ જોઈને આશીર્વાદ આપજો. લોકો સુખ જોઈ ખબર છે કઈ રીતે કમાયા છે, તો તું કમાય ને, તને ખબર છે. પણ ના પાડે છે. લોકો ઊંધા સીધા કારણો ગોતી એને ખોટી રીતે સુખી થયો, બસ એ જ સાબિત કરવામાં મહેનત કર્યા કરે. એ પાપથી ક્યારે કોઈ સુખી થતું નથી. ગત જન્મના એના પુણ્યો હશે એટલે આ સુખી થયો છે. આવો વિચાર કરે. આપણે તુરંત શું કરીએ? ખબર છે ખોટી રીતે આમ કર્યું ને આમ કર્યું, બધું કર્યું. તું કરવાની તો ઈચ્છા એને ઘણી હોય, પણ હિંમત ના હોય. એના સાહસથી સુખી થયો. ગુણ વગર સુખ ના આવે. કોઈ ને કોઈ એનામાં ગુણ હોય, એનામાં કોઈ સાહસ હશે, નિર્ભયતા હશે. એ કોઈ ગુણ એને સુખ આપે. અને એટલા માટે કોઈને સુખી જોઈ નબળા કારણો ગોતવાની આદતો છોડી નાખે. આપણા ભારતીયોમાં આ બધી આદત બહુ ખોટી હોય. ક્યારે કોઈને સુખી ના જોઈ. અને લોકોને એમ થાય કે ગરીબ હોય એ ધાર્મિક. ધર્મ અને ગરીબાઈને એવી જોડી રાખી છે. આ ભાગવતજીમાં પણ બધી રાજા મહારાજાઓની જ કથા છે. ખાલી એક બે આપણે એવી કથા આવે સુદામાજીની કે બીજાની, પણ એને એટલી બધી ગાઈએ કે લોકોને એમ થાય કે ભગવાનને તો ગરીબ જ ગમે. તો ધર્મ અને ગરીબાઈને કોઈ મેળ નથી. ઘણા ગરીબ લોકો પણ ઈર્ષા, ક્રોધ, અહંકાર એમાં પણ હોય, અને ઘણા અમીર લોકો દીનતા, ભાવ, શ્રદ્ધામાં. એટલે આ બંનેને જોડીને ક્યારે ભગવાન જોડે કોઈ વ્યક્તિના મૂલ્યાંકન ન કરે. આપણા શાસ્ત્રોએ તો ધર્મ, અર્થ, કામ, મોક્ષ બધું આપ્યું છે. ધર્મ કરો, અર્થ કમાઓ, સુખી થાઓ.
એ તો ઘણાના મનમાં એવું ઘૂસી ગયું છે કે આ સંસારમાં રહેવું, કમાવવું, બાળકોને મોટા કરવા જાણે પાપ જ ન હોય. સંસારમાં રહી ગ્રસ્ત જીવનને પાપ માને છે. અરે ના, ગ્રહસ્થીનો આ જ ધર્મ છે. આપણે કોઈ સંન્યાસી થોડી છે. ઘણીવાર સંન્યાસીઓના મુખે કથા સાંભળી આપણા બધાના મનમાં એવું બેસી ગયું છે કે ધંધો કરવો, પૈસા કમાવા, જોબ પર જવું, બાળકોને મોટા કરવા, મોટું ઘર બાંધવું, સુખ સુવિધાથી રહેવું આ જાણે પાપ જ છે. આ બહુ મોટી ગેરસમજ છે. ગ્રહસ્થીનો આ ધર્મ છે. ગૃહસ્થી આ કરવું જ જોઈએ. આ ન કરે તો પાપ કરો છો. તમે ગ્રહસ્થાશ્રમમાં છો તો કેમ આ ન કર્યું? તો તમે અપરાધ કર્યો, ભૂલ કરી. તમે દંડનીય અપરાધ, કારણ કે ગ્રહસ્થાશ્રમીથી જ તો બ્રહ્મચારી ને સંન્યાસી બાકી બધા જ આશ્રમો ગ્રહસ્થાશ્રમ પણ નિભે છે. ગ્રહસ્થી જ બધાને આપે છે. સંન્યાસી પણ ભિક્ષા લેવા ક્યાં આવશે? ગ્રહસ્થીને ત્યાં. બ્રહ્મચારી પણ ક્યાં આવશે? ગ્રહસ્થીને ત્યાં. અને ધન્ય ગ્રહસ્થાશ્રમો એમ કહ્યું છે, આ ગ્રહસ્થાશ્રમ ધન્ય છે. એટલે પોતાને ગ્રહસ્થી તરીકે જીવતા હો તો અપરાધી ન માનતા. એ તો લોકો એટલું મનમાં ફીલ કરતા હોય, કાંઈ કરતા નથી, આજ બાળકોને મોટા કરી, ધન કમાઈ, પરિવાર છે. આ પણ એક પ્રકારનો ધર્મ જ છે. ગ્રહસ્થીનો ધર્મ તમે કરો છો. હા, જ્યારે વૈષ્ણવ ધર્મ નિભાવશો ત્યારે એક ગ્રહસ્થી વૈષ્ણવ બનશે. ગ્રહસ્થી ખરા, પણ વૈષ્ણવ ગ્રહસ્થી, એક વૈષ્ણવ તરીકેનું ગ્રહસ્થ ધર્મ નિભાવવાનું અને એ રીતે પોતાના જીવનને સાધવાનું. ધર્મ, અર્થ, કામ અને પછી મોક્ષ પુરુષાર્થ આવે. અને એટલા માટે તમે સુખી થવું, સરસ રીતે રહેવું, કુશળતા કરવી, કમાવવું આ કોઈ અપરાધ નથી. આ કરવું જ જોઈએ માણસ. આ ચારે પુરુષાર્થોને સિદ્ધ કરવા જોઈએ. તો જે મૂળ વાત હું કરી રહ્યો છું, મત્સર દોષ, બીજાના સુખ ન જોઈ શકવા. એટલે પેલા ભગવાન માંગવા આવ્યા ને તો કહ્યું કે તને આપું તો ખરા, પણ જે તને આપીશ એનાથી ડબલ તારા પાડોશીને મળી જશે. તો કે ઠીક છે. પેલા લાખ માંગે, બીજા તો 2 લાખ એની પાસે આવે. એક ગાડી માંગી તો 2 કાર. પેલા થયું કે આ તો ગડબડ થઈ ગઈ. પેલાની પાસે ડબલ હોય તો એકનો આનંદ લેવો કઈ રીતે? પેલા તો 2 માળનું મકાન, બાજુવાળાને 4 માળનું થયું. અને એનો જીવ બળે, પણ એ પણ પાકો ગુજરાત. ભગવાન પાસે જઈને કહ્યું મારી એક આંખ ફોડી નાખો પ્રભુ. આ લોકો તો આમાં ચતુરાઈ ગોતી લેવાય. મૂળ વાત છે બીજાના સુખ જોઈ દિલમાંથી આશીર્વાદ નીકળે કે પ્રભુ તને ખૂબ સુખી કરે. અને જે સત્કર્મો કરતા હોય, પુણ્યો કરતા, અમે પણ ઘણી વાર ઘણાના ઘરે જઈને રોકાતા હોઈએ અને જોઈએ કે આના હાથે કેટલું પુણ્ય થાય છે, ત્યારે અમે પણ ઠાકોરજીને કહેતા કે પ્રભુ આને ખૂબ સુખી કરજો, આને ખૂબ ધન વૈભવ આપજો, જેથી આના દ્વારા સત્કર્મો થયા જ કરે. દિલમાંથી આશીર્વાદ નીકળે. આ મત્સર દોષમાંથી મુક્ત થશે. અડધા દુઃખો તો એમાં જ સમાપ્ત થઈ જશે. બીજાના સુખ જોઈને આશીર્વાદ નીકળશે, જીવનમાં પ્રસન્નતા આવશે.